સેવા કરજો પછી પાવળિયા ઢોલી મજા કરો એ ઢોલી સૌથી જાજી આસી મારી તને છે હવાનો અમી વધનો કરી રહ્યો છે મારો ભગવાન તને ખૂબ મજા કરી છે અરે મજા કરો ભાઈ મારે ઢેકલાની ઢોલની જરૂર નહીં કદાચ દુનિયા જગતમાં હીરાભાઈ સંકટમાં પડતા હોય જંગલમાં જ્યાં હોય તો એ ટાઈમે મારા ઢેકલાની જરૂર ના હોય પણ કદાચ આનંદ મનોરંજન છે અને કદાચ આ એના નામમાં ભટકી રહે છે ને એના નામના 25 રૂપિયા વપરાય છે તો આનંદ રે કદાચ આ 25 રૂપિયા પુનારતના નામે જાય કદાચ લોટો પાણી ઢોળી હોય છે અને કદાચ લોટો પાણી ઢોળીને કદાચ આ પછી પબ્લિકે જમ્યું છે અને એના નામના કદાચ આ કીડી આ તે બધા હોય એ પુન છે ગોકુળભાઈ મોટું પુન એ છે એટલે એ ભાવ છે દેવને તો તમારા એક થાળી નારિયેળ આલો એમો રાજી છે પણ આ તમારી પેઢીનું પુનારત છે જો પેઢીનું પુનારત હશે તો પરંપરા ગોકુળભાઈ કોઈ દાડે પેઢીમાં ખોબી નહીં આવે અને પેઢીમાં કોઈ દાડે શેડું નહીં પડે અને કદાચ હીરાભાઈ કદાચ તમારી પેઢી કદાચ પરંપરા ઉભી રહેતી હોય કદાચ હીરાભાઈ 100 માંથી 2 કર્યા છે 300 માંથી 4 કર્યા છે એ એનો પ્રતાપ છે ચાર ઘર હોય 4 ઘરમાંથી 2 ઘર બંધ થઈ જાય તો સમજી જવાનું કે જેટલે છે એટલે કોઈ દિવસ ખૂબ વિચારવાનું કે કદાચ હીરાભાઈ કદાચ કોઈ બેઠું હોય હું તો કોઈ નાનું છોકરું બેઠું હોય પણ દેવ છે પણ કદાચ એની અસલી મજા ઉડાડી છે તો પરંપરા કદાચ હિસાબ નો લાવું તો હું વેળાની વાઢણ નહીં મૂકે આજ મારે ગોગાજીને આજ મારે છે હરમાને હે મનો તોરણ મોજો રે એ હેડને ગોગા ગુણવાય ઓડવે કદાચ તમે દેવના ભરોસે મૂકી દીધું હોય પણ એક દાડો સમય બને અને વેળા બને અને જો ઘરમાં કહીને પૂછકો ન મારું તો મારી જેવી વાણી વાજણ માતા નહીં ભાઈ ડોલે આઈ ભાઈ જોડી લઈ નીકળ્યો હોય તો કોઈ દાડે મારી જોડી ખાલી ના આવે મારો બાવો જગતમાં ફરતો હોય પણ કોઈ દાડે એની જોડી ખાલી ના જાય અંતે કદાચ અમદાવાદ થી આયા છો પણ કદાચ જેવા આયા છો એવા હાથવીન મેલવાનો આવું તો મારું નામ દૈતા નીરી જતુભાઈ બહુના મજા મારી ધોલી પાઘડીઓના મજા એ મારી 18 આલમના મજા કહું છું મારી કુવાસી આવી છે અને અમારા દાદા રોમ છે કદાચ ગોકુળભાઈ ખૂબ મજા છે વેળા બોલ લઈ ભગવાન રાજી છે કદાચ જેવો ભાવ છે આયા છો તો કરમ કોઈ દાડા ભાવ સુવાજો મુકેશભાઈ હપ્તા ભરવા છે હું કદાચ ભેગી લઈ પરંપરા કોઈ દાડા હપ્તો ઢૂલ ધાવા દેતી નહીં દુનિયા જગતમાંથી લાવું છું પણ કદાચ દુનિયામાં ભરો છે માડી ઓકડા કોઈ દાડે ફોન બોલવા નહીં દીધા ઓધી અમેરિકા બેઠી છે ગુણ પણ 36 કલાક માં લ્યા હતા અને 36 કલાક થી જો અમેરિકાના પ્લેનમાં ના બિહારી હતો તો હું બોડી વાજણ નહીં બિહારી તે કદી નહીં 36 દાડા બોલ્યા હતા અને 36 માં દાડે અમેરિકા થી અમદાવાદના પ્લેનમાં બિહારી હતી હું એ ગોડી માતા છું પછી મુકેશભાઈ અમેરિકામાં છોકરા ફસાઈ ગયા હોય પાલનપુરના મહેમાનો આયા હોય મહેન્દ્રભાઈ કદાચ હું મારા 36 કલાક બોલ્યો હતો અને કદાચ 22 કલાકે
એનું રિઝલ્ટ લઈને અમદાવાદમાં છોકરાને ફસાયેલો જો બહાર કાઢ્યો હોય હા કદાચ જગતમાં આવા કોમ કરતો હોય હા ભાઈ પ્રશાંત જગતમાં આવા કોમ કર્યા હોય ને અમેરિકામાં જો ઇતિહાસ રચતો હોય મારા કદાચ હા ભાઈ એક દાડો જો અમેરિકામાં જઈ અમેરિકામાં જઈને જો પગડી નો પહેરાવું હા તો આ જગતમાં દુનિયાના ભૂતવું રકમું છે હા વાસી ખૂબ ખાધું કહું મજા કહું ચિંતા મત કરજે બેન પણ વેળા પર લઈ અને કદાચ ખૂબ તને કીધું છે અરે ભૂલનો ન્યાય કરી લેજે અરે કોઈ દાડા પરંપરા જો કોઈ દાડા રોગ થવા દઉં હા હીરાભાઈ કોઈ દાડા કલરે ડાઘ નહીં પડવા દીધો અમરતભાઈ કોઈ દાડા કોલરે ડાઘ નહીં પડવા દીધો અને જો પરંપરા છોકરા રેણી કેણીમાં રહી અને મારા ભૂલમાં રહી તો પરંપરા કોઈ દાડા ડાઘ નહીં પડવા દઉં આવું હું પણ વેળાઈ લઉં છું અરે મજા કહું છું ભાઈ એ મારા આવનાર મહેમાનોને હમણાં મજા કરું જેવી ઢોલી હજાવો હું વેળાએ કે જિંદગી જાતી ઉપર હોવે તમારા જિંદગી જાતી ઉપર હોવે મારો ભગવાન જોતો છે અને બરોબર મારો ભગવાન વેણ કરે તો હીરાભાઈ કદાચ 4 કે 20 તો ખૂબ મજા રહે કે મારી વર્તી વેળાના મારા ગોગાના અવને રોમ રોમ સી પછી ગોકુળભાઈ કદાચ મને કોટો વગાડતે આવડે ને કોટો કાઢતાય આવડે છે રતુભાઈ પછી મુકેશભાઈ આ અવસર આદર્યો છે લાખો વાપરીનો શ્યાસી હા રતુભાઈ એ ફટાભાઈ હા કદાચ દુનિયામાં દિવાળો કરતા હશો દુનિયા જગતમાં ફરતા હશો પણ કદાચ આવો લાખો રૂપિયા વાપરીનો છે અને ગોકુળભાઈ પણ જો તમને આ ભગવાને એ કઈ થોડી કપડા ના મળે આની પહેરવણી ના મળે તો મારું ભોળાનું રકમ છે કપડાનો ભો પૂછ્યો નહીં આ મારો ભો પૂછ્યો નહીં ભૂવો મારો લાખ કમાઈ દે અને મજૂરી કરે છે હા કોઈ દાડે દેવાળા રૂપિયા લઈને કમાતો નહીં હા 12 કલાક મજૂરી કરે છે 12 ની 16 કલાક કરે છે અને એ ભરિયા લે છે અને એનું પરમણ છે
કોઈ દાડે મારે મુકેશભાઈ ભૂવા પડીને કોઈ દાડે પૈસા લેવા નહીં પડતા અને હું કદાચ આ જગતમાં પબ્લિક બેઠી છે હીરાભાઈ કોઈ દુનિયા જોતી નહીં હોય કે આ દીપક કદાચ કલાકોમાં આ કોમ કર્યા છે હા પણ કદાચ જાગૃત પુરાવા બેઠા છે કે કલાકો કોઈ દાડે એથી આગળ ગયા નહીં અને બોલ્યા છે એના પતિ પેલા થઈ ગયું છે પણ ગોકુળભાઈ કદાચ લાખો કરોડો ખર્ચી નાખો હા પણ તો તમે જો આટલું ન કરી શકો હા તો પછી એવું તમે બેઠા હોય ધોળી પાઘડીઓ બેઠી હોય કે દેવનો શું રિવાજ હોય હા જો તમને ભણતર ગણતર આટલું ના હોય તો કોઈક વડીલને પૂછો હા પણ કોઈ દાડે આવી ભૂલ કરો મારા ભુવાને કોઈ દાડે ભૂખ્યો નહીં હા પણ જેનું પરમોણ મુકેશ શું કેવું કદાચ દુનિયા જગત ફરતા હશો હા કદાચ આ નાના છોકરા જોડે ફરતા હશો પણ કદાચ જગતમાં અમદાવાદમાં કદાચ બંગલામાં બિહાર્યા છીએ કરોડોના હોનીઓના ઘરમાં બિહાર્યા છીએ હા કદાચ સંડાસના દરવાજા નહીં મળતા હોય મુકેશ શું કેવું હા તો એવા બિહાર્યા છીએ તો એનો પ્રતાપ છે હા તો પછી હું છોકરું છું નાનું બાળ છું હીરાભાઈ હા પણ કદાચ મારો ભાવ હશે ને મારી ભક્તિ હશે હા પણ હું કોઈ દાડે કદાચ મનો ખૂબ મજા રહે મારો વેરા પછી આ મળવા એમને મજાતા નહીં મજૂરી વગર અને આ કાળો કળિયુગ છે જો ના હોય તો પબ્લિક હેડવાનો માર્ગ ના લે અને કદાચ આ સમય ના હોય તો આ જાગે જ નહીં અરે અને આ જાગ્યું ના હોય હા આ જાગ્યું ના હોય તો આ દુનિયા મોનતી ના હોય હા મુકેશભાઈ દુનિયા મોનતી ના હોય તો આવા મોઢવા રચાતા ના હોય રબારીઓ શું કેવું પણ જો તમારા દેવની રેડી કેડીમાંથી તૂટી જો દેવની રેડી કેડીમાંથી તૂટી જો તો એના રૂપિયા વાપરી નાખશો ચાલશે એનું ઘી ખાઈ જાવ ચાલશો 12 મહિને દીવો કરશો ચાલશે રોજ દીવા કરવાની જરૂર નહીં 700 રૂપિયા ઘી છે કદાચ દીવો નહીં કરો તો દેવ કોઈ દાડે એવું કહેતું નહીં ગઈડિયા પહેલા 12 મહિને દીવો કરતા હતા એ દૂધમો સાકર દૂધમો ઘી એ દૂધડા પીઓ મારા ગોગ